કે માલધારીની વેદના, નેહડાની વેદના મારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી મારે આખા વિશ્વને બતાવી છે. કોઈ પણ પ્રકારના અવગુણ વગર અને નિષ્પક્ષ, નિષ્કામ અને નિર્દોષ ભાવથી. બાપા તમે કોઈ દી લાઈટ જોઈતી? તમે નાના હતા નહીં, કોઈ દી બાળી જ નથી. કેવી લાઈટ હવે આવ્યું બધું. દીવાના અંજવાળે વારું કરવાની વિચાર કરો. તમે કોઈ દી નિશાળ જોઈ છે? નહીં, બાળી જ નથી. કેવી ગીરમાં લોકો વર્ષોથી રહે છે, સિંહથી લઈ અને જનાવરોની સાથે રહે છે. એની સાથે તો એને દોસ્તી થઈ ગઈ છે જી. એટલે એ એને કાંઈ નુકસાન નથી કરતા. એ સારી વાત છે, સમજે છે. ભગવાનની આ સૃષ્ટિમાં એને કેવી રીતે ગોઠવવું એ આવડી ગયું છે. પણ હવે આ બધી લાઇટો છે, ક્યાંક ક્યાંક સોલાર છે, આવી રીતે ક્યાંક બોર્ડરનું હોય તો આમ લાઇટ આવી જાય. બાકી હું છેલ્લા મેં 15 વર્ષ થયા હું જુનાગઢ આવી ગયો. એટલે નકર હું હતો તે દીવા જ હતા અમારે. ગાંડી ગીરનું જો કોઈ પણ વિસ્તારનું દૂધ હોય એ સારું જ હોય. અમૃત દૂધ એટલે અમૃત જ છે. પણ ગીર એવી છે કે જ્યાં એટલા પ્રકારની વનસ્પતિ છે કે અદ્ભુત, એને કંઈ નક્કી ન કરી હવે એટલી વનસ્પતિ છે. એમાં આ ગાયું ભેહું ચરે છે. આ જે દૂધ છે ગાયુંનું અને ભેહુંનું ગીરનું છે એ 100% ઓર્ગેનિક જેને કહેવાય એ જ છે. કારણ કે સીધા જો તમે જો આ પહાડો છે, આમાં સરવા છે, આમાં હવાઈ દવાની નથી લાગી. આ લાઈટ નથી, કવરેજ નથી આવતો. અમુક ખાલી તમે આવું ઠેકાણું રેડિયેશન ફ્રી એવામાં ચરીને આવે છે. એનો ઓછામાં ઓછો કોઈ દૂધનો ભાવ આવતો હોય તો ગીરની ગાયું ભેહુંનું. જય ગો માતા. મિત્રો, ગાય ગામડું ને ખેતીની વાત કરતા હોય અને જો આપણે ખરેખર જંગલમાં વસતા, મારા ગાંડી ગૈરમાં વસતા માલધારીને ન પૂછી કે તમારા શું હાલચાલ છે તો આપણા જીવનમાં ધૂળ પડી કહેવાય. કારણ એનું એ છે કે એ છે એટલે તમારા રાજકોટ સુધી દૂધ પૂગે છે. બાકી આવડા જો એના છોકરા 6 મહિનાના છોકરા લઈને જો આ નેહડામાં ન રખડતા હોય, નંબરે લાઇટ, નંબરે દીવો, નંબરે વ્યવસ્થા, નંબરે વાહન, વરસાદ આવી જાય તો આડા પાણી ફરી જાય, ક્યાંય જવાય નહીં 3-3 દી, એવી પરિસ્થિતિમાં જો આ લોકો ગોપાલન, પશુપાલન, ભેંસપાલન કરતા હોય અને એને આપણે ન પૂછી કે ભાઈ તમારે શું અગવડતા છે તો મને લાગે છે કે આપણા કામમાં ક્યાંક અધૂરેપ છે. તો આજ મારા ખાસ ભાઈબંધ રાજભાઈ છે, એના કાકા છે, બેનું દીકરીઓ છે, બધાય એનો આખો પરિવાર છે. હું બળ્યો બધાને આજ સવારથી જ અહીં આવી ગયો તો મને એમ થાય કે માલધારીની વેદના, નેહડાની વેદના મારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી મારે આખા વિશ્વને બતાવી છે. કોઈ પણ પ્રકારના અવગુણ વગર અને નિષ્પક્ષ, નિષ્કામ અને નિર્દોષ ભાવથી. તો મારે આજ રાજભાઈને અને બાપાને પૂછવું છે કે બાપા અહીંયા કેટલા વર્ષ થયા તમને? અમારે આમાં 60 વર્ષ થયા. 60 વર્ષ થયા તમે અહીંયા ને અહીંયા છો? એટલે એમ કે એને 60 થયા. એમ આમ તો બાપ દાદા અહીંયા તમે માલ ઢોરનો ને ભેંસનો ને દૂધનો વ્યવસાય કરો એના તો વર્ષો વહી ગયા. પણ મારા પોતાના 60 વર્ષ તો ત્યાં આમાં વિચાર કરો. બાપા તમે કોઈ દી લાઈટ જોઈતી? તમે નાના હતા? નહીં, કોઈ દી બાળી જ નથી. કેવી લાઈટ? હવે આવ્યું બધું. દીવાના અંજવાળે વારું કરવાની વિચાર કરો. તમે કોઈ દી નિશાળ જોઈ છે? નહીં, બાળી જ નથી. કેવી છે? લખતા નથી આવડતું. એટલે તમને એમ લાગતું હોય ને કે અમે સુધરી ગયા, ખોટું ન લગાડતા. પણ હજી મારા દેશમાં આવા માણસો જીવે છે અને હજી મારા દેશમાં આવો સમાજ છે કે જે આજે અંધારે વારું કરે છે. અને બાપા અમારે એના દીકરા છે રાજભાઈ, તમે, હું તો એમ કહું કે તમે આખા વિશ્વ સાથે જોડાયેલા માણસ છો જી. અને મને આજે એવું પૂછવાનું મન થાય કે આજે મારો સારણ સમાજ, ગઢવી સમાજ છે એ આજ વર્ષો થયા, પેઢીઓ થયા એમ કેવું હોય તો કહી શકાય કે હજારો વર્ષથી જંગલને આશરો ઉપર આભ ને નીચે ધરતી એની વયસમાં જીવતો હોય તો તમને અહીંયા હું પ્રશ્ન આવે એ મને પૂછવાનું મન થાય. કેમ રહી ગયો તમે? ગીરમાં લોકો વર્ષોથી રહે છે, સિંહથી લઈ અને જનાવરોની સાથે રહે છે. એની સાથે તો એને દોસ્તી થઈ ગઈ છે જી. એટલે એને કાંઈ નુકસાન નથી કરતા. એ સારી વાત છે, સમજે છે. ભગવાનની આ સૃષ્ટિમાં એને કેવી રીતે ગોઠવવું એ આવડી ગયું છે. પણ હવે આ બધી લાઇટો છે, ક્યાંક ક્યાંક સોલાર છે, આવી રીતે ક્યાંક બોર્ડરનું હોય તો આમ લાઇટ આવી જાય. બાકી હું છેલ્લા મેં 15 વર્ષ થયા હું જુનાગઢ આવી ગયો. એટલે નકર હું હતો તે દીવા જ હતા અમારે. કેરોસીનના દીવા કરતા. પેલા જૂના જમાનામાં કેસ તેલના દીવા. એટલે હાલીને જવાનું કેટલા કિલોમીટર? હાંઢિયા લઈને જ જવાનું. અમારે જો દલખાણીએ 15 કિલોમીટર લગભગ થાય છે. 15 કિલોમીટર હાંઢિયા લઈને જવાનું અને ખોળ ને હટાણા બધા એમાં જ લઈ આવવાનું.
એ રીતે આખા જીવન બાપ દાદાથી લઈને જીવન જીવતા હતા. હવે અત્યારે થોડું થોડું થયું આવી રીતે, ક્યાંક લાઇટો આવી ગઈ, ક્યાંક ક્યાંક બહાર, અંદર તો લાઇટ ન હોય, હાવ અંદર નિહાળા હોય, બોર્ડરમાં હોય એને હોય. પણ મુદ્દો એક જ છે કે ગાંડી ગીરનું જો કોઈ પણ વિસ્તારનું દૂધ હોય એ સારું જ હોય. અમૃત દૂધ એટલે અમૃત જ છે. પણ ગીર એવી છે કે જ્યાં એટલા પ્રકારની વનસ્પતિ છે કે અદ્ભુત, એને કંઈ નક્કી ન કરી હવે એટલી વનસ્પતિ છે. એમાં આ ગાયું ભેહું ચરે છે. તો મારે એક જ છે કહેવાનું કે દુનિયામાં એવા પણ લોકો પડ્યા છે કે જેને સારી વસ્તુ જોઈ છે, જેને પ્રોડક્શન સારી વસ્તુનું કરવું છે, એવા લોકો છે. બિઝનેસ સાથે કરવું છે એવા ઘણા છે. તો મારું એવું કહેવાનું છે કે આ જે દૂધ છે ગાયુંનું અને ભેહુંનું, ગીરનું છે, એ 100% ઓર્ગેનિક જેને કહેવાય એ જ છે. કારણ કે સીધા જો તમે જો આ પહાડો જ છે, આમાં સરવાજ, આમાં હવાઈ દવાની નથી લાગી. આ લાઇટ નથી, કવરેજ નથી આવતો અમુક, ખાલી તમે આવું ઠેકાણું રેડિયેશન ફ્રી એવામાં ચરીને આવે છે. એનો ઓછામાં ઓછો કોઈ દૂધનો ભાવ આવતો હોય તો ગીરની ગાયું ભેહુંનું હા ઓછામાં ઓછો. કારણ કે એ અભણ માણસો છે અને એ બધા ત્યાંથી લઈને જવું, પહાડો ચડીને એ મોટરસાઇકલ, એમાંય ચોમાસામાં તો ગારામાં, હા એ રીતે બધે જતા હોય. એટલે એનો કાયદેસર તો આ ઓર્ગેનિક જે છે એનો ભાવ એવો નક્કી થવો જોઈએ કે આ દૂધ હોય જો પહાડમાં ચરતા જંગલનું દૂધ, તો એનો 3 ગણો ભાવ હોવો જોઈએ. પછી દૂધ એની બનેલી પ્રોડક્શન હોય તો એ બને તો માલધારીઓ છે એ ન્યાલ થઈ જાય. આ વધારે કહેવાનું છે મારું. બિલકુલ મિત્રો, મારા સોશિયલ એકાઉન્ટમાં, સોશિયલ સાઇટોમાં ઘણા લોકો એવા હોય છે કે જેને શુદ્ધ વસ્તુ કોઈ પણ ભાવે જોતી હોય, એને ભાવનું બંધન નથી. એને માતાજીની, ભગવતીની એટલી બધી દયા છે કે એને કોઈ દી પૂછવું પડે એમ નથી. એવા માણસો, અને તમે એનો સંપર્ક કરો. હું જવાબદારી લઉં છું કે અહીંથી કોઈ જાતની ભેળસેળ નહીં આવે. ગાયનું કહીને ગાયનું આવશે ને ભેંસનું કહીને ભેંસનું આવશે. ભેંસના અમે દુશ્મન નથી. ભેંસે એના આજીવિકાનો આધાર છે, એટલે એને આપણે પાટું ન મારી શકીએ. આવા સમયે હું તો ગાયનો પ્રચારક છું, પણ ભેંસે કોઈના જીવનનો આધાર છે, અને એને સારા ભાવ મળે અને એનો સમાજ અહીં ટકી રહે. અને ખાલી એનો જ ફાયદો નથી, પણ તમને સારી વસ્તુય મળે, એ પણ એક મોટો ફાયદો છે. એટલે આપણે આપણા ફાયદા હાટું આપણા પરિવારને શુદ્ધ ઘી, શુદ્ધ દૂધ, કાંઈ એવી વ્યવસ્થામાં જોડાવવું હોય તો હું નીચે એક નંબર અકાલું છું અને નામ અકાલું છું. તમે એનો સંપર્ક કરો અને તમે આના વિશે શું વિચારો છો એ તમે વિચારીની સંપર્કમાં પણ કહી શકો અને નીચે કોમેન્ટમાં પણ લખી દો, તો અમે અમારા ટીમ તરફથી તમારો સંપર્ક કરશું. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ.